જિલ્લા આરોગ્ય વિભાગનું મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં મહીસાગર જિલ્લાની 1542 શાળામાં બાળકોના હિમોગ્લોબિનની ખોટી એન્ટ્રી સરકારની વેબસાઇટ પર દર્શાવી હોવાની પોલ ખુલી છે। આરોગ્ય વિભાગે જિલ્લાની 1542 શાળામાં અંદાજે 99,500 બાળકોના હિમોગ્લોબિન તપાસ કરેલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે। આ આંકડા પ્રમાણે મહીસાગરમાં કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય જિલ્લા કરતાં ખૂબ ઊંચું બતાવ્યું છે। जो कि न्यूज़ 18 गुजरातीए शाळाना आचार्य साथे बातचीत करता आरोग्य विभाग द्वारा कोई पण टेस्ट करवामां नथी आव्या तेवुं सामे आव्युं। सरकारनी वेबसाइट पर खोटी एंट्री करी होवानुं बहार आवता आरोग्य विभागनुं मसमोटुं कौभांड बहार आव्युं छे। जिल्लाना पीएचसीना कर्मचारीओ शाळाओमां गया वगर अनेक बाळकोनी कोईपण प्रकारनी तपासणी कर्या सिवाय खोटी माहिती सरकारनी वेबसाइट पर खोटी एंट्री करी दीधी छे, जेथी एक जागृत आरटीआई एक्टिविस्टे आ अंगे तपास कराववा माटे आरोग्य विभागना उच्च अधिकारीओ अने मुख्यमंत्रीने लेखितमां अरजी करी छे। कायदेसरनी कार्यवाही करवानी मांग पण करी छे। महीसागर जिल्ला आरोग्य विभाग द्वारा जे हिमोग्लोबिन टेस्ट करवामां आवे छे, स्कूलोमां फरी अने बाळकोना टेस्ट करवामां आवे छे, ते मात्र खोटा दर्शावी ऑनलाइन आंकड़ा 99,000 थी पण वधु बाळकोना टेस्ट थया होवानुं ऑनलाइन दर्शाववामां आवी रह्युं छे। जो कि समग्र मामले आरटीआई एक्टिविस्ट द्वारा जे माहिती मागवामां आवी हती दरेक स्कूलोनी तेमां नील नहीवत रिपोर्ट थया होय तेवुं सामे आवता खळभळाट मची जवा पाम्यो छे। बाळ समिति कल्याणना चेरमेन छे आपणी साथे बाळकोनी चिंता करी अने तेमने पण आरोग्य विभाग द्वारा खुलासो माग्यो छे। आपणी साथे मयंक जोशी छे, तेमनी साथे सीधी वात करीशुं। શું કહેશો, ખુલાસો માંગ્યો છે, શું છે સમગ્ર વિગત આખી? મહીસાગર જિલ્લાના બાળકોને અન્યાય થયો હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા અમોને લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી। સદર લેખિત ફરિયાદ સંદર્ભે અમોએ મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારીને એક પત્ર કરી અને સદર બાબતે તપાસ કરી અને તેનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે। સદર બાબતની તપાસ થયા બાદ એનો અહેવાલ અત્રેથી આવ્યા બાદ જ માલુમ પડી શકે કે ખરેખર હકીકત શું છે અને બાળકોને અન્યાય થયો હશે અને તેવું અહેવાલમાં સાબિત થશે તો તે બાબત અંગે અમારી સમિતિ દ્વારા યોગ્ય જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે। અરજદાર દ્વારા આપણે લેખિત જાણ કરવામાં આવી છે, કયા કયા પ્રકારના અંદર ખુલાસાઓ છે, કઈ રીતે હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવે છે અને કેટલા આંકડા બતાવવામાં આવે છે, તે શું વિગત છે આપણી સાથે? અરજદાર દ્વારા અમોને લેખિત જાણ કરવામાં આવી છે। તેમાં અરજદારે 99,500 જેટલા બાળકોની તપાસ થઈ હોવાનું બતાવ્યું છે। તેમાં 28,000 એનિમિયાવાળા બાળકો બતાવવામાં આવ્યા છે। આ સમગ્ર હકીકત અને અરજદારની અરજીની ઝેરોક્સ નકલ અમે આરોગ્ય અધિકારી મહીસાગરને અમારા પત્ર સાથે સામેલ રાખી સદર અરજી સંદર્ભે તપાસ કરી અહેવાલ મંગાવવા માટે મોકલી આપેલ છે। અહીંયા મહીસાગર જિલ્લામાં અલગ અલગ સ્કૂલો કહી શકાય તેવી 1500થી પણ વધુ સ્કૂલો છે અને અલગ અલગ બાળકોના હિમોગ્લોબિન ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે। પરંતુ ઘણી એવી સ્કૂલો છે કે જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી માગી છે અને તેમાં સ્પષ્ટ આંકડો બહાર આવ્યો છે કે અહીંયા જે ટેસ્ટ છે તે કરવામાં નથી આવ્યો। એટલે કહી શકાય કે મોટા છબરડા બહાર આવ્યા છે। કેવા પ્રકારની તપાસ થાય છે અને કેવા પ્રકારની કાર્યવાહી આ અધિકારીઓ પર થાય છે તે જોવું રહ્યું। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। એનું વેરિફિકેશન અત્યારે ચાલી રહ્યું છે સ્કૂલ વાઇઝ અને ક્વાર્ટર વાઇઝ, અને એના અંતે અમને ખબર પડશે કે કઈ સ્કૂલમાંથી બાળકોની તપાસ થઈ છે અને કોની ખોટી એન્ટ્રી થઈ છે, તો એ જે તે કર્મચારી હશે એની સામે અમે કાર્યવાહી કરીશું। અમે આરટીઆઈ દ્વારા શાળાઓમાંથી માહિતી માગતા લગભગ તમામ પ્રકારની શાળાઓમાં ક્યાંય હિમોગ્લોબિનનો ટેસ્ટ થયેલ નથી અને આરોગ્ય ખાતાએ સદર આંકડા ઓનલી પેપર ઉપર બતાવેલ છે। તો શું આ તમામ બાબત જિલ્લાના આરોગ્ય અધિકારી સહિત તમામ લોકોની જાણ બહાર થયેલ છે? આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવે છે એમાં લોહીની તપાસનો જે બ્લડ ચેક કરવામાં આવે એ એકલું જ કરવામાં આવેલું નથી। વાત કરીશું મતદાન વગર સાંસદની। सूरत लोकसभा बैठक पर छेल्ला 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આખરે અંત આવ્યો છે। નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાથી શરૂ થયેલો નાટકીય ઘટનાક્રમ આખરે મુકેશ દલાલની જીત સાથે પૂર્ણ થયો છે। કુંભાણીના ટેકેદાર બનેવી ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર જ થયા નહીં અને આખરે ફોર્મ રદ થયું। જો કે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ભારે રસાકસીના અંતે તમામ 8 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જેના કારણે સુરતમાં મુકેશ દલાલે ઇતિહાસ સર્જ્યો અને મતદાન વગર જ ભાજપને પ્રથમ બેઠક મળી ગઈ। જીત બાદ મુકેશ દલાલ પાટીલ સાથે મુલાકાત કરી સીઆર પાટીલે પણ મુકેશ દલાલને અભિનંદન આપ્યા।
તો મુકેશ દલાલ બિનહરીફ વિજેતા થયા. પાટીલ દ્વારા વાત કરવામાં આવી 400 પારના લક્ષ્યાંકની પ્રથમ જીત. ચૂંટણી પહેલા ભાજપની સૌથી મોટી જીત. કોંગ્રેસે ઉમેદવારના અપહરણનો ડ્રામો કર્યો છે તેવી વાત પણ કરવામાં આવી. સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે 24 સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે. ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું. સુરતની આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે. તો બિનહરીફ થયા બાદ બોલ્યા મુકેશ દલાલ, ગુજરાત અને દેશમાં પ્રથમ ખીલ્યું પહેલું કમળ. પીએમ મોદીના ચરણોમાં અર્પણ. 400 પાના લક્ષ્યાંકનું આ પ્રથમ પગલું. ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું. આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબ કે બાદ 400 પાર તે દિશામાંનું પહેલું કદમ છે, ફર્સ્ટ સ્ટેપ છે. આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં સ્ટોન ક્વોરી બાબતે ક્વોરીને બંધ કરવાના વિરોધમાં ગ્રામજનો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ગ્રામજનોના મતે લાંબા સમયથી રજૂઆત છતાં આ મામલે નિરાકરણ ન આવતા આખરે તેઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે તંત્ર દોડતું થયું હતું. તો મંત્રી કુંવરજી હળપતિ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આવનારા 12 દિવસમાં આ મામલે યોગ્ય કાર્યવાહી કરી ક્વોરીને બંધ કરાવવાની ખાતરી પણ આપી હતી. આ ક્વોરી બંધ બાબતે 12 દિવસનો સમય આપ્યો છે કે ક્વોરી બંધ કરાવીએ, અને ક્વોરી બંધ નહીં થાય 12 દિવસમાં તો અમે 5, 6 અને 7 તારીખ અમારું અરેઠ ગામ સંપૂર્ણ બંધ રહેશે અને ચૂંટણીનો બહિષ્કાર ગ્રામજનો આખું પૂરું અરેઠ ગામ અમારું સંપૂર્ણ બંધ રહેશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર છે. અમારી જે છેલ્લા 4-5 મહિનાથી જે આ ક્વારી બાબતની જે લડાઈ ચાલે છે, જે અમારા અહીંયા અરેઠમાં જે ક્વારીઓ છે એ તદ્દન ઇનલીગલ છે. એમાં જે બ્લાસ્ટિંગ થાય છે એ એટલા તીવ્રતા પ્રમાણમાં થાય છે કે અડધા ભાગના ઘરોમાં તિરાડો પડી છે. આવનારા દિવસોની અંદર આ સાહેબ હમણાં આવીને કહી ગયા છે કે 12 દિવસની અંદર અમે તમને આનો જે રિપોર્ટ હોય તે આપશું. અમને 12 દિવસમાં રિપોર્ટ નહીં, પણ જે પણ આના અધિકારી લાગતા વળગતા હોય તે અહીંયા હાજર રાખો અને ગ્રામ સમક્ષ એમને જે પણ હોય તે નિરાકરણ આવે, પણ નિરાકરણ માત્ર એટલું જોઈએ કે અમારી કોવારીઓ બંધ થવી જોઈએ. આજ રોજ અરેઠ ગામ મુકામે અરેઠ ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની જે જાહેરાત કરવામાં આવેલી હતી એ અંગે અત્રે હાજર રહીને એમને સમજૂત કરવામાં આવ્યા છે. અને અરેઠ ગામમાં જે ચાલતી ક્વોરીઓ હતી કે જેના બાબતે ગેરખનન, માટી ખનન તથા જે ક્વોરીઓમાં ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલતી હતી તે બાબતે જે સમિતિઓની રચના કરવામાં આવેલ હતી એની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ થશે એની ખાતરી આપવામાં આવી છે. આજ રોજ અરેઠ ગામની અંદર અરેઠ ગામની તમામ બહેનોની જે માગણી હતી એ માગણી સતત સવારથી સીએમ સાથે સંપર્કમાં રહીને પ્રયત્નો કર્યો છે. કલેક્ટરે ખાતરી આપી છે અને આ તમામ બહેનો મારી પોતાની હોય, મારું ગામ તરીકે અને બહિષ્કાર કરે તો મને પરવડે એમ નહોતું અને એટલા માટે એમને સમજાવવા માટે આવ્યો છું કે ચૂંટણી પહેલાં અમે તમામ કવારીઓ બંધ કરાવીશું. મળશે રાહત. રાજ્યમાં લોકોને ગરમીથી રાહત મળવાની આગાહી. આગામી 3 દિવસ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગનું અનુમાન. હાલ હીટવેવની શક્યતા નહીં, તો 3 દિવસ બાદ તાપમાનમાં થશે વધારો. આજે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદનું તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. आने वाले अगले 5 दिन तक शुष्क मौसम का उम्मीद है और तापमान में अगले 3 दिन तक नो लार्ज चेंज है लेकिन उसके बाद 4 दिन बढ़ने का उम्मीद है 2 to 3 डिग्री सेंटीग्रेड.
और अहमदाबाद कोई वार्निंग इशू नहीं हुआ है और अहमदाबाद और नियर बाई एरिया में टेम्परेचर जो है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा।